હું છું પ્રિયંકા વાજા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ મહાનગરપાલિકામાં હાજરી માટેનું પંચ મશીન વર્ષોથી બંધ હોવાથી અધિકારીઓ અને કર્મચારીઓના આવવા જવાનો કોઈ ચોક્કસ રેકોર્ડ રહેતો નથી. પરિણામે ઓફિસ સમયનું પાલન થતું નથી અને મોડા આવવા અને વહેલા જવાની પ્રથા અંગે લોકોમાં ચર્ચાએ જોર પકડી છે. હવે સવાલ એ છે કે પંચ મશીન ફરી કાર્યરત કરીને સમય પાલન સુનિશ્ચિત કરવામાં આવશે કે પછી મનપામાં આ જ રીતે ઢીલો વહીવટ યથાવત રહેશે. જૂનાગઢના ઐતિહાસિક ભવનાથ વિસ્તારમાં પૂર્વ મહંત હરિગીરી ફરી વિવાદોના કેન્દ્રમાં આવ્યા છે. અંબાજી માતાજી ટ્રસ્ટની કરોડો રૂપિયાની કિંમતી જમીન ધાર્મિક સંસ્થાના બદલે પોતાના વ્યક્તિગત નામે ખરીદવાનો આક્ષેપ થતા સરકારી તંત્રે નોટિસ ફટકારી છે. બીજી તરફ વહીવટી તંત્રે ભવનાથ મંદિરનો કબજો સંભાળ્યા બાદ મંદિરની આવકમાં નોંધપાત્ર વધારો થતા અગાઉના વહીવટ અને નાણાકીય વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. જૂનાગઢની GMERS મેડિકલ કોલેજ નેશનલ મેડિકલ કમિશન એટલે કે NMCની તપાસના દાયરામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. કોલેજમાં ફેકલ્ટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય નિયમનકારી માપદંડોના પાલન અંગે NMC દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. તપાસનો અહેવાલ આવ્યા બાદ જ આગામી કાર્યવાહી અથવા તો નિર્ણય અંગે સ્પષ્ટતા થશે. હાલ આ મામલે કોલેજ તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જૂનાગઢમાં ભગવાન શ્રી જગન્નાથજીની 22મી ભવ્ય રથયાત્રા 16 જુલાઈએ બપોરે 3:30 કલાકે ગંધર્વ ફળિયામાં આવેલા શ્રી જગન્નાથ મંદિરથી નીકળશે. રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કરીને છાયા બજાર સ્થિત મંદિર ખાતે પૂર્ણ થશે. યાત્રા પૂર્વે જળયાત્રા, વિષ્ણુયાગ, સત્યનારાયણ કથા, અમૃત સ્નાન અને પહિદ વિધિ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. રથયાત્રામાં સાધુ સંતો, વિવિધ હિન્દુ સંગઠનો, ઇસ્કોન, રાસ મંડળીઓ, હજારો ભાવિકો તેમજ આગેવાનો જોડાશે. જ્યારે યાત્રા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ ફેમિલી કોર્ટે પોરબંદરના SP સામે કડક વલણ અપનાવી કારણદર્શક નોટિસ ફટકારી છે. ભરણ પોષણ કેસમાં સજા પામેલા આરોપીને જેલમાં મોકલવાના બદલે ભગાડવા, અદાલતને ખોટો રિપોર્ટ આપવા અને સજા વોરંટ જેવા મહત્વના સરકારી દસ્તાવેજ ગુમ કરવા અંગે કુતિયાણા પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે. કોર્ટે SPને 5 દિવસમાં CCTV ફૂટેજ સહિતના પુરાવા સાથે લેખિત ખુલાસો રજૂ કરવાનો આદેશ આપ્યો છે. ચોમાસા વચ્ચે જૂનાગઢ મહાનગરપાલિકાની સફાઈ વ્યવસ્થાની પોલ ત્યારે ખુલ્લી પડી જ્યારે MG રોડ પર મનપાના કચરાના ટ્રેક્ટરમાંથી મોટી માત્રામાં કચરો રોડ પર ઢોળાઈ ગયો. દુર્ગંધ અને ગંદકીને કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટના સ્થળ પરથી કમિશનરની ગાડી પણ પસાર થઈ હતી. જ્યારે કોર્પોરેટર પરાગભાઈની દખલ બાદ રાજુભાઈના સુપરવિઝન હેઠળ તાત્કાલિક કચરો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ચોમાસામાં નાગરિકોને અવરજવર દરમિયાન મુશ્કેલી ન પડે તે માટે જૂનાગઢ મહાનગરપાલિકાએ શહેરમાં રોડ રીસર્ફેસિંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે. મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશીએ વિવિધ વિસ્તારોની સ્થળ મુલાકાત લઈને કામગીરીની ગુણવત્તા અને પ્રગતિની સમીક્ષા કરી હતી. ભારે વરસાદ બાદ 14.7 કિલોમીટર રસ્તાઓ પર વેટ મિક્સ નાખવાની કામગીરી, વૃક્ષ કટિંગ, મેનહોલ બદલવા અને અંડરપાસમાં પાણીના નિકાલ સહિતની કામગીરી હાથ ધરાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ બાદ આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત ગામોમાં સઘન હેલ્થ સર્વેલન્સ શરૂ કર્યું છે. 77 મેડિકલ કેમ્પ યોજીને 1541 દર્દીઓને સ્થળ પર જ સારવાર આપવામાં આવી છે. જ્યારે 1.28 લાખથી વધુ લોકોનો હાઉસ ટુ હાઉસ સર્વે કરીને તાવ, ઝાડા અને શરદી ખાંસીના દર્દીઓની દવા અપાઈ છે. ઉપરાંત 9 સગર્ભા મહિલાઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી છે અને રોગચાળો અટકાવવા માટે ક્લોરીન ટેબ્લેટ, ORSનું વિતરણ તેમજ પાણીજન્ય અને વાહકજન્ય રોગો સામેની કામગીરી તેજ કરવામાં આવી છે. જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ પણ 24 કલાક કાર્યરત રાખવામાં આવ્યો છે. કેરળના વાયનાડમાં ભારે વરસાદ બાદ મોટું ભૂસ્ખલન સર્જાતા અનેક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. બચાવ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રાહત કામગીરીમાં જોડાઈ છે. જ્યારે સતત વરસાદને કારણે સ્થિતિ વધુ ગંભીર બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યસભાના સાંસદ અને જાણીતા સિંહ પ્રેમી પરિમલ નથવાણીએ ગીરની આઇકોનિક સિંહ બેલડી જય વીરુની યાદમાં
સાસણ ગીરના સિંહ સદન અને દેવાળિયા સફારી પાર્ક ખાતે બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ગીરની મુલાકાતે આવતા દરેક પ્રવાસી અને વન્યજીવ પ્રેમી આ દંતકથારૂપ સિંહ બેલડીના વારસાથી પરિચિત થાય તે હેતુથી આ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. કાર્યક્રમમાં વન સંરક્ષણ રામરતન નાલા સહિત વન વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇન્ડોનેશિયા દ્વારા દેશના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તોના આમંત્રણ પર જકાર્તા પહોંચેલા પીએમ મોદીએ દ્વિપક્ષીય બેઠક યોજી હતી, જેમાં યુપીઆઈ, ક્રિટિકલ મિનરલ્સ સહિતના ક્ષેત્રોમાં 3 મહત્વપૂર્ણ કરારો થયા છે. મોદીના આગમન સમયે ફાઇટર જેટ્સ દ્વારા એસ્કોર્ટ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વિદેશ સચિવ વિક્રમ મિસ્રી પણ હાજર રહ્યા હતા. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.